મિત્રો ક્યારે વિચાર્યું હતું કે જે છોકરો ગામમાં હાર્મોનિયમ લઈને ગીતો ગાતો હતો એ જ ગીતો આજે કરોડોના દિલની ધડકન બની ગઈ છે। આ કહાની છે ગુજરાતના ગૌરવ ગુજરાતી સાંસ્કૃતિક સંગીતોને પોતાના સુરમાં ગાઈને કરોડો લોકોના દિલોમાં જગ્યા કરનાર આદિત્ય ગઢવીજીની। આદિત્ય ગઢવીજીના બાળપણથી તેમના ઘરમાં સંગીતનો માહોલ હતો। પિતાથી પ્રેરણા લઈને આદિત્યજીએ પ્રથમ વખત સ્ટેજ ઉપર પગ મૂક્યો હતો ત્યારે કદાચ કોઈએ નહીં વિચાર્યું કે આ અવાજ ભવિષ્યમાં ગુજરાતને ગુંજાવી દેશે। તેમણે ગુજરાતી લોકગીતને એવું મોડર્ન ટચ આપીને યુવાનો સુધી પહોંચાડ્યું કે જેથી તે યુવાનોને અલગ અંદાજમાં આપણા ગુજરાતી સાંસ્કૃતિક લોકગીતને સંભળાવી શકે, જેથી ગુજરાતી લોકગીતને એક નવું સ્વરૂપ મળ્યું, જેમાં તેમનું નાક મળ્યું લોકગીત યુટ્યુબ ઉપર કરોડો વ્યૂ લાવીને ગુજરાતની ઓળખ પૂરી દુનિયા સુધી પહોંચાડી કે તેમના ગીતો ફક્ત ગીત નથી રહેતા પણ એક લાગણી બને છે। ખલખલાટ હોય કે અડકમ એથે હોય, દરેક સુર આપણા હૃદયને સ્પર્શી જાય છે। આદિત્ય ગઢવીજીની સ્ટોરી આપણને એ શીખવે છે જો અવાજમાં સચ્ચાઈ હોય, મહેનત સાથે જુસ્સો જોડાયેલો હોય તો ગામડાની નાની સ્ટેજથી લઈને દુનિયાના મોટા મંચ સુધી પહોંચવું મુશ્કેલ નથી।